ગૌમાતાને અર્પાયા 1700 કિલો તરબૂચ. બોરુડા ગામે વેરાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભેર ઉજવાયો. ગૌસેવા ભક્ત આરસી ચૌહાણે ગૌમાતાને તૂટી પડેલા પ્રેમથી પ્રસાદ અપાવ્યો. પાટણ જિલ્લાના સાંસદ તાલુકાના બોરુડા ગામે વેરાઈ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ મહોત્સવના ભાગરૂપે ભક્તિભાવથી ભરેલા ગૌસેવા આરસી ચૌહાણ અને તેમની ટીમે ગામમાં આવેલા ગૌશાળામાં 1700 કિલો તરબૂચનો પ્રસાદ ભોજન ગૌમાતાને અર્પણ કર્યો હતો. આરસી ચૌહાણ છેલ્લા ઘણા વર્ષોથી ગૌ સેવા કાર્યમાં સક્રિય છે. ખાસ કરીને તેઓ એક એવા પશુની સેવા કરે છે જે બીમાર, અશક્ત કે વિકલાંગ હોય. તેમણે અગાઉ પણ અનેક ગામોમાં ગૌ સેવા માટે ફરજ બજાવી છે. તરબૂચ ભોજન અને ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા. કાર્યક્રમ દરમિયાન ઘણી ગૌ માતાઓએ તરબૂચનો સ્વીકાર કર્યો હતો. ત્યારે આરસી ચૌહાણે પણ તદ્દન ગૌ માતાની બાજુએ બેસી તેનું પ્રસાદ રૂપે સેવન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગૌ માતા એ મારા માટે માત્ર પૂજ્ય નથી પણ જીવનનું પ્રેરણા સ્ત્રોત છે. સમાજમાં ચાલી રહેલા ષડયંત્રો સામે સુસ્પષ્ટ જવાબ. તાજેતરમાં આરસી ચૌહાણ સામે અંધારું ફેલાવવાનો પ્રયાસ થયો હતો, પણ તેમને મળતી લોકોની મજબૂત સપોર્ટ અને ગૌસેવા માટેની તેઓની નિષ્ઠા અને બધાના જવાબરૂપ સાબિત થઈ છે. તેઓએ ખુલ્લેઆમ કહ્યું કે હું મારા ધર્મ અને ગૌસેવા માટે જીવ્યો છું અને જીવતો રહીશ. ગામના લોકોમાં પણ ગૌભક્તિને જાગૃત ભાવ. વેરાઈ માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાભાવી પ્રવૃત્તિ જોઈને ગામના લોકોને પણ ગૌમાતાની મહિમા પ્રત્યે વધુ શ્રદ્ધા આવી છે. ઘણા યુવાનો પણ ગૌસેવા માટે આગળ આવવાનો નિશ્ચય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, બનાસકાંઠા. જય ગૌ માતા, જય રાજ્ય માતા. અત્યારે બોરુડા વેરાઈ માતાની પ્રાણ પ્રતિષ્ઠા હતી તો આપણે ગૌ માતાને તરબૂચ કરવા માટે આવ્યા છે. સારી ક્વોલિટીના તરબૂચ છે. આપણે આપણા પરિવાર માટે ઉનાળામાં કાળા ગરમીમાં કાંઈ પણ ખવડાવીએ છીએ તો ગૌ માતાઓને પણ આપણે સારી ક્વોલિટીના તરબૂચ લાવીને ખવડાવવો. સાદું ખર્ચો થતો નથી અને આપણા ઉપર ઠાકરની મહેર કાયમ રહે. ને હું વિકલાંગ ગૌસેવા બીજા ગુજરાત આરસી ચૌહાણ. ગાયોની ક્યાંય પણ જરૂર પડે ગાયોની સેવામાં તાત્કાલિક મને ફોન કરજો. મારો નંબર છે 96 014 051 00. જય ગૌ માતા.